પારડીમાં અપહરણ થયેલી સગીરાને ગણતરીના કલાકોમાં શોધી આરોપીની કરી ધરપકડ. પારડી પોલીસે પોસ્કો અને બળાત્કારની કલમો ઉમેરી વધુ તપાસ હાથ ધરી. પારડી તાલુકાના એક ગામમાં રહેતી 14 વર્ષીય સગીરા 2 દિવસથી ગુમ હતી. ગત 10 સપ્ટેમ્બરના રોજ સવારે સગીરા સ્કૂલે જવા માટે ઘરેથી નીકળી હતી, જે બાદ તે સ્કૂલે પહોંચી ન હતી. સ્કૂલના શિક્ષકે 11 વાગ્યે સગીરાની ગેરહાજરી અંગે તેના માતા પિતાને જાણ કરી હતી. માતાએ તરત કામમાંથી ઘરે આવીને છોકરીની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ સગવડ ન મળતા પરિવારજનો ચિંતિત બની પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધવાની સાથે જ ગણતરીના કલાકોમાં સગીરાને શોધી અપહરણ કરતા યુવકની ધરપકડ કરી છે. આ કેસ નોંધતા જ પારડી પીઆઈ GR ગઢવી દ્વારા ઘટનાની ગંભીરતા સમજતા તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવક હાર્દિક ઠાકોરભાઈ હળપતિ, ઉંમર વર્ષ 20, ભૂતસર બોદલાઈ મિયા ફળિયું વલસાડ, સગીરાને ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરી લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હતો અને તેની ધરપકડ કરી પારડી પોલીસે આરોપી સામે સગીરાના અપહરણ અને બળાત્કાર સહિત પોસ્કો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સગીરાની મેડિકલ તપાસ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે સમગ્ર પારડી તાલુકામાં ચકચાર મચાવી દીધી છે. તેમના વિસ્તારમાં આવેલ એક ગામમાંથી એક સગીર વયની દીકરી જેની ઉંમર 14 વર્ષ ને 5 મહિનાની હતી, જે ગુમ થયેલાની ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 137 મુજબ દાખલ કરવામાં આવેલી હતી. જેની તપાસ દરમિયાન પોલીસ દ્વારા આ દીકરી કોના સંપર્કમાં હતી એની તપાસ કરતા આ બાબતે ગઈકાલ તારીખ 13/25ના રોજ એક હાર્દિક હળપતિ નામના વ્યક્તિના સાથે સંપર્કમાં હતી, જેને પકડી પાડવામાં આવેલ હતા. બંને જણાને લઈને પોલીસ સ્ટેશન આવતા તેમાં આ દીકરી સાથે દુષ્કર્મ થયેલાનું જણાતા તેનો મેડિકલ ચેકઅપ કરાયા બાદ અન્ય કાર્યવાહી કરી એમાં પોક્સો વિથ બળાત્કારની કલમ એડ કરવામાં આવેલી છે અને આ જે આરોપી છે ત્યાં ક્યાં લઈને ગયો હતો એની તપાસ પોલીસ હાલમાં કરી રહી છે અને એ સિવાય અન્ય કોઈ જગ્યાએ પણ ગયા હોય એની પણ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે.